રેડી? જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરીયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોહે સર્વ સાહુણમ, એસો પંચન મુકારો, ઐસો પંચન મુક્કારો, સૌ પાવપણાસણો, સૌપપાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસિમ, મંગલાચ સવ્વેસિમ, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કઈ પૂછવાના છો? ઠીક है. એક જ મિનિટ. ઓકે. અક્રમ વિજ્ઞાન માર્ચ 2012. હા. પાનો નંબર 19. ક્વેશ્ચન છે, મહાત્માઓને આજ્ઞા પાડવી એ ધ્યેય ગણાય ને? મહાત્માઓને આજ્ઞા પાડવી ધ્યેય ગણાય ને? નહીં સવાલ સંભળાય. છે. મહાત્માઓને આજ્ઞા પાડવી એ ધ્યેય ગણાય ને? એ ધ્યેય ગણાય એમ? ધ્યેય. હા. હા. ઓકે. તો દાદાનો જવાબ છે ના, આજ્ઞા પાડવી ધ્યેય નહીં, ધ્યેય તો આત્મા છે. પણ ધ્યેય પ્રાપ્તિ માટે આજ્ઞા પાડવાની નહીં, તો ધ્યેય પ્રાપ્ત નહીં થાય. શું કીધું? ધ્યેય ધ્યેય પ્રાપ્તિ માટે આજ્ઞા પાડવાની, નહીં તો ધ્યેય પ્રાપ્ત નહીં થાય. કરેક્ટ. તો પ્રશ્ન એટલે આ સમજણ નથી પડતી કે ધ્યેય એક બાજુ કે છે આજ્ઞા પાડવી, ધ્યેય પ્રાપ્તિ માટે આજ્ઞા પાડવી, અને ધ્યેય તો આત્મા છે. હા, નહીં તો ધ્યેય પ્રાપ્ત નહીં થાય. એટલે એ સમજણ નથી પડતી. બરાબર છે. એટલા માટે એક બહુ સરસ સમજણ આપી છે. તો આપણને જ્ઞાન મળ્યું, એ જ્ઞાન કૃપાથી મળ્યું, મહેનત દાદાની, બરાબર. મહેનત દાદા ભગવાનની, અને આપણને મળી ગયું. પણ એ જ્ઞાનને વાપરવું કેવી રીતે, કઈ સમજણથી વાપરવું, અને જ્ઞાન ક્યાં વપરાય? જ્ઞાન વપરાય ક્યાં સામાન્ય રીતે? વ્યવહારમાં વપરાય ને, વ્યવહારમાં.
હા એટલે એ જ્ઞાનની સમજણ વ્યવહારમાં કેવી રીતે લેવી એની સમજણ આપણી પાસે નથી. એટલે વ્યવહારની સમજણ એટલે વ્યવહારની પ્રેક્ટિકાલિટી થી એ જ્ઞાન ખુલ્લું થાય છે ખરેખર. બરાબર. એટલે પણ એ વ્યવહારને જોવાનો કેવી રીતે, કઈ સમજણે જોવાનો? આંખ આપી દીધી એટલે કે આંખ ખુલ્લી કરી આપી, અને હજી આપણો વ્યવહાર, આપણા મન વચન કાયાનો વ્યવહાર આપણી નજર સામે થાય છે અને આપણને આપણી ભૂલ દેખાતી નથી. વાત સાચી છે? બરાબર. 10 જણાની વચ્ચે આપણો વ્યવહાર થતો હોય ને, 10 જણા આપણને કહે કે આ તમારી ભૂલ છે, તો આપણે શું કહીએ? તમને લાગે છે આ ભૂલ છે, મને તો આ બરાબર લાગે છે. એવું બહાર નહીં બોલે તો અંદર લાગે ને, કારણ કે અંદરથી એવી માન્યતા પડેલી છે કે વ્યવહાર આમ કરવો જોઈએ, વ્યવહાર આમ હોય, નહીં તો પરિણામ આવે નહીં. એવું લાગે છે. હું મારા વ્યવહારના પર ચોકડી મૂકતો નથી. હું જે વ્યવહાર કરું તે કરેક્ટ છે એવું હું માનું, તો બીજા તરફથી કઈ પણ વિરોધ આવે કે લાલ ઝંડી આવે, રેડ સિગ્નલ આવે, તો હું એને એક્સેપ્ટ ના કરું ને. એ તો એમને લાગે છે, હું શું કરું હવે. એટલે જ્ઞાન મળી ગયું પણ આપણા વ્યવહારનું ઠેકાણું નથી. એટલે એને ટૂંકમાં કહીએ ને, જ્ઞાન મળ્યું એટલે જ્ઞાની થયા, ભગવાનના સિંહાસન પર બેસાડ્યા. હવે ભગવાનના સિંહાસન પર બેસાડ્યા, ભગવાનનો તાજ આપણને પહેરાયો, તો પછી આપણો વ્યવહાર એ ભગવાનને અનુરૂપ હોવો જોઈએ કે ના હોવો જોઈએ? પણ આપણો વ્યવહાર આજે અનુરૂપ નથી. એટલે દાદાએ કીધું કે આજ્ઞા આપવી પડી, આજ્ઞા આપવી પડી. અને તે આજની બુદ્ધિ અને આજની સમજણ બહુ વિચિત્ર છે. ઉઘાડી સ્પષ્ટ વાત હોય તો એમાં બુદ્ધિ તર્ક વિતર્ક કરીને ભૂલ હોવા છતાં મારી કોઈ ભૂલ નથી ને સામાન્ય ભૂલ છે એવી બુદ્ધિ આપણને મનાવડાવે. થાય એવું? એટલા માટે આપણને આજ્ઞા આપી કે એ આજ્ઞા આપણા ભગવત ગુણો ખુલ્લા કરે. ભગવત ગુણો બધા વ્યવહારમાં છે. જ્ઞાન મળ્યું ને વ્યવહારમાં એ ભગવત ગુણો નહીં આવે તો લોકો આપણા જ્ઞાનનો સ્વીકાર કરતા નથી. જ્ઞાનનો મતલબ એ છે કે તમે ભગવાન સ્વરૂપ થયા. હું શુદ્ધાત્મા છું, એ પરમદેવ છે, પરમ પુરુષ છે. પુરાણ પુરુષ છે. જે પુરુષની ઝંખના, જે પુરુષની આરાધના લોકો કરતા આયા છે, તે આપણને પ્રાપ્ત થયો, એ આપણી દ્રષ્ટિમાં આવ્યો. અને છતાં આપણો વ્યવહાર એ દ્રષ્ટિ પ્રમાણે નથી ને. એટલે ધ્યેય તો મોક્ષે જવાનો છે, ધ્યેય ચોખ્ખા થવાનો છે. તો વચ્ચે શું છે? તો કે આ આજ્ઞા અપાયેલી છે કે જે આજ્ઞા એ રસ્તો છે, એ રસ્તાના પ્રમાણ છે, સિદ્ધાંત છે, વ્યવહારનો સિદ્ધાંત છે. મોક્ષે જવા માટે વ્યવહારનો સિદ્ધાંત આપ્યો આપણને કે આ સિદ્ધાંત લક્ષમાં રાખશો
દ્રષ્ટિમાં રાખશો, સમજણમાં રાખશો, માન્યતામાં રાખશો તો આજે રહેલી વ્યવહારની ભૂલો જે છે જે માન્યતા સ્વરૂપે છે, મૂળ જે માન્યતા હતી, અજ્ઞાન હતું, એ કૃપાથી ગયું. હવે રહી ગયેલી ભૂલો જે છે માન્યતા સ્વરૂપે એ આજ્ઞાથી જાય. એટલા માટે એમ કીધું વિતરાગ વિજ્ઞાન અને વિતરાગતાની અનુભૂતિ અનંત છે અને એ અનંતને પહોંચવા માટે કે અનંતનો અનુભવ કરવા માટે મુખ્ય સેન્ટર પોઈન્ટ કે સેન્ટર જંકશન શું છે તો કે 5 આજ્ઞા. એ 5 આજ્ઞાના જંકશન પર આવીશું ને ત્યારે ખરી વિતરાગતા શરૂ થશે. એની ઉપર 5 આજ્ઞા નથી કે 5 આજ્ઞા માં નથી તો આપણી કોઈ વિતરાગતા પ્રમાણભૂત નહીં થાય, પ્રમાણિત નહીં થાય. થયા છે દ્રષ્ટિમાં થયા છે છતાં વ્યવહારમાં નથી. એટલે વ્યવહારમાં આપણી ઉઘાડી ભૂલો કોઈને બી ખબર પડે એવી આજે છે. કેમ તો કે આપણા વ્યવહારમાં, આચરણમાં, આપણી વાણીમાં અને આપણા મનમાં ભયંકર બધા અભિપ્રાયો પડેલા છે કે જે સામાની જોડે એક નથી રહેવા દેતું. આપણને સામા જોડે ભેદભાવ થઈ જાય છે, નથી થતો? હવે મોક્ષે જવું હોય તો પહેલી આજ્ઞા મુખ્ય છે, બીજી તો કૃપાથી થઈ જ ગયેલું છે, એમાં કોઈ શંકા જ નથી. હું શુદ્ધાત્મા છું, એમાં કોઈ શંકા નથી. સેજે શંકા નથી. એટલે આપણે કે 100% ખાતરીપૂર્વક હું શુદ્ધાત્મા જ છું. વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું એ આખો પુરુષાર્થનો ભાગ છે. પુરુષ થયા પછીનો પુરુષાર્થનો ભાગ, જે પુરુષાર્થથી પુરુષ થયેલાનું આપણું પ્રમાણ ખુલ્લું થાય. ખ્યાલ આવ્યો? લગ્ન પહેલા તમે કુંવારા કહેવાનું, લગ્ન થયા પછી તમે પતિ થયા, બેન પત્ની થયા, તો હવે તમારે પતિનો રોલ ભજવવાનો કે નહીં? હવે પતિ એટલે કેવા હોય તે તમે વિચારી લેજો અને પછી એ બધા પ્રમાણ તમારામાં છે કે નહીં એ જોઈ લેજો, મજા આવશે. તમારાથી એમ નહીં કહેવાય કે એ પેલા એમનામાં એ પત્ની છે કે નહીં, એમના પ્રમાણ તમારે શોધવાના નથી. તમારે તમારા પ્રમાણ શોધવાના, તમારે તમારું પતિ પદ પ્રમાણિત કરવું. તો તમે વ્યવહાર દ્રષ્ટિથી હું પતિદેવ છું એ તમારી આજ્ઞા પૂરી થઈ, એ તમારો વ્યવહાર પૂરો થયો. આમ તો ભાભીજી કોઈ ક્લેમ કરતા નથી ને તમારા પર? ઘણી ક્લેમ છે. શું વાત કરો? હા, બોલે તો ચોપડો ભરાઈ જાય. ચોપડો જ? બોલે તો ચોપડો ભરાઈ જાય. 100 પાનાનું? ના, વધારે. જો આપણું આ જ્ઞાન એટલું બધું સરસ છે કે આપણે આપણું બહુ ઓપનલી અને હાર્ટીલી આપણે કહી શકીએ છીએ. અને એના માટે આપણે કહી શકીએ છીએ કારણ કે એ આપણે નથી. કારણ કે અંદર અંદર આપણને ખબર પડી છે કે હું શુદ્ધાત્મા જ છું. એ જય સચ્ચિદાનંદ.
સોરી, ડિસ્કનેક્ટ થઈ ગયું. એટલે આપણે શુદ્ધાત્મા થયા અને એની ખાતરી છે એટલે આપણે બહુ સ્પષ્ટતાથી કહી શકીએ છીએ. હવે આમાં આપણે કહીએ કે એ નિશ્ચય કેટલો છે કે તમારે તમારી જાતને હું આદર્શ પતિ છું એવું મારે મેડલ સર્ટિફિકેટ લેવું જ છે. સંભળાયું? હા, સંભળાયું. હા, એટલે હંમેશા કેવું હોય કે લોકો એન્જિનિયર થવું છે પહેલા નંબરે, કે સારા માર્ક્સે આવવું છે, કંપનીને મોટી કરવી છે, એવા બધા આપણા નિશ્ચય હોય છે અને એના માટે આપણે રાત દિવસ કામ કરતા હોય છે. બરાબર. કે પછી તમે ધંધો કર્યો તો તમારો એક ટાર્ગેટ થતો હોય અંદર નક્કી કરેલો કે આપણો આ ટાર્ગેટ થવો જોઈએ, એમ કે હમણાં તો નથી પણ આટલા વર્ષે તો થવો જોઈએ એમ કરી. બરાબર. અને તમે કન્ટિન્યુઅસલી એની પાછળ હોય, પેલા કઈ ને ખાઈ કપૂચીને પડેલા હોય, અને બરાબર. ટૂંકમાં કહે તો આદુ ખાઈને પડેલા હોય એમ કે ને. તો હવે સૌથી મોટામાં મોટું જે છે તે તો ખરેખર નરેશભાઈ છે. પણ નરેશભાઈનો અધર સાઈડ ઓફ ધ કોઈન એ ભાભીજી છે. એટલે તમારે બરાબર. પહેલા એમનાથી એમનો ઉકેલ નહીં આવે તો તમારો ઉકેલ નહીં આવે, એટલે એમની સાથે તમારો ઉકેલ નહીં આવે તો તમારો ઉકેલ નહીં આવે. એટલે એ વ્યવહારમાં આ વ્યવહાર દ્રષ્ટિની જે આજ્ઞા છે ને એ બહુ મહત્વની છે, એના પર ફોકસ કરવાનું છે આપણે. વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા એટલે તમારા છોકરાઓ છોકરીઓ સામે તમે આદર્શ પિતા તરીકે રહો, તમારા ધર્મપત્ની સામે તમે આદર્શ પતિ તરીકે રહો, બરાબર. ભાઈ બહેનો સામે તમે આદર્શ ભાઈ તરીકે રહો. એ લોકો શું કરે છે તમારે જોવાનું કામ નથી. એ લોકો બધું કરી શકે, કારણ કે એ લોકો જે કંઈ કરે છે ને ત્યાં તમારા કર્મનો હિસાબ છે. જે બાબત તમને અસર કરે એ તમારા કર્મનો હિસાબ છે. એટલા માટે એને વ્યવસ્થિત કીધું કે તમારે જે ભોગવટામાંથી પસાર થવું પડે છે સામાના નિમિત્તે, ત્યાં નૈમિતિક કારણ તમારી અંદર રહેલું છે, માટે સામા નિમિત્ત બને છે. એટલે એ નૈમિતિક કારણ તમારું ભૂસાઈ ગયું પ્રતિક્રમણ કરીને, તો પછી નિમિત્ત સ્વરૂપે કામ નહીં કરે. પછી તમારા માટે નિમિત્ત પાંગડું થઈ જાય છે, હેલ્પલેસ. એ ગમે તેવા હોય ને તે તમારી જોડે કશું કરી શકે નહીં. તમારું નૈમિતિક કારણ એમને નિમિત્ત કુદરત બનાવે છે. આ સિદ્ધાંતને બરાબર સમજીને આપણે આગળ વધવાનું છે. અને આજે મુખ્ય ફોકસ શું રાખવાનું છે તો કહે કે આપણું મન સામા જોડે એક નથી, જુદું. મારાથી એમ નહીં કહેવાય કે સામા મારી જોડે એક નથી, કારણ કે મારી જવાબદારી છે સામા જોડે એક રહેવાની, એક થવાની. કારણ કે મારું મન સામાથી વિરુદ્ધ થાય છે, અને એટલા લીધે આપણા વાણી વ્યવહાર અને એટલે વાણી ને વ્યવહાર આપણા બગડે છે. એટલે હંમેશા તમે જુઓ આ લોકો ભગવાનના દર્શન કરવા મંદિરમાં કેમ જાય છે ખબર છે? કે ભગવાનની પ્રતિમા કાયમ પ્રસન્ન ચિત્ત એકદમ હસતી જ હોય છે. એ લોકો બનાવેલી પણ એવી રીતે હોય છે. તો આપણી મૂર્તિ જે કુદરતી છે તે કાયમ પ્રસન્નચિત્ત રહેવી જોઈએ કે ના રહેવી જોઈએ? હવે નથી રહેતી ને એનું કારણ શોધી લેવાનું છે કે આપણા મન કોઈનીથી પણ વિરુદ્ધ થયું ને એટલે એનું ઇન્ડિકેશન ચહેરા પર આવી જ જાય. રૂલ છે આ. અને એ જ્યારે શું કહેવાય વધારે થાય ત્યારે વાણી પર આવે, એના કરતા વધારે થાય ત્યારે આચરણમાં આવે, વ્યવહારમાં આવે. હવે આ વાત આપણને 100% લાગુ પડે છે.
દાદાએ કીધું દેહની અને વાણીની ભૂલ, બહારની વાણી અને દેહની ભૂલ, આચરણની ભૂલ, એને સ્થૂળ દેહના સ્થૂળ સંયોગો એ સ્થૂળ ભૂલોમાં જાય. મનના સૂક્ષ્મ સંયોગો એ સ્થૂળ અને સૂક્ષ્મ ક્યાં રહ્યું? સૂક્ષ્મ એટલે મનના વિચારોથી, જે આપણે લોકોથી જુદા પડીએ છીએ તે માન્યતાથી. આ બે વસ્તુ પર ફોકસ કરો. જે પ્રતિક્રમણ માંગે છે, જે પ્રતિક્રમણથી જ ધોવાય. દાદાનું સૂત્ર છે કે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો જોવાથી જાય, અને સ્થૂળ અને સૂક્ષ્મ દોષો પ્રતિક્રમણથી જાય. બહુ સરસ સ્પષ્ટતા કરેલી છે. મારો વ્યવહાર બગડે, મારી વાણી બગડે, મારો ચહેરો બગડે, અને હું એમ કહું કે મેં જોયું, તો એ અયોગ્ય છે. એ ખાલી પોતાની જાતને હું મનાવું છું. જે એવું હોત તો દાદાએ આટલી સ્પષ્ટતા ના કરી હોત. અને આપણે સમય નથી જોવાનો કેટલો ગયો તે, પણ હવે એ દાદાના આજ્ઞાના સિદ્ધાંતથી મારે જીવી જવું છે. એટલે આ જે વાત આવી ને કે આજ્ઞા ધ્યેય નથી, પણ એ આપણો ધ્યેય શું? તો જો આપણે વ્યવહારથી જોવા માંગીએ ને, તો આપણો વ્યવહારથી જોવો હોય તો ધ્યેય બધા જોડે એક થવું છે. અને ઘરમાં ખાસ કરીને, કારણ કે જેમની જોડે 24 કલાકમાં વધારેમાં વધારે સમય ગાળતા હોય ને, એ આપણા અતિ નિકટના સ્નેહી કહેવાય. કે જ્યાં વિશેષ રાગ દ્વેષ થયેલો હોય, અને એટલા માટે ત્યાં જ આપણે જાગ્રત રહેવાનું છે. અને એ વિચાર યાદ કરવાનો છે તમારે. પરિસ્થિતિ કે લગ્ન થયા ને ત્યારે એમનું ઘણું બધું તમે જાણતા નહોતા, ઘણું બધું જાણતા નહોતા, અને એ જાણતા નહોતા, અને છતાં એમની જોડે પ્રેમથી રહેતા હતા, એમનું બધું ચલાવી લેતા હતા. હવે હોય તો હવે છોડો ને. અને એ ઘણી બધી વસ્તુ બનેલી હોય ને તો તમારી નજરમાં આવતી નથી. અને આજે આટલા બધા વર્ષો ગયા, ઘણા બધા સંજોગોમાંથી પસાર થયા. હવે એ બધા સંજોગોમાં સમાધાન થયેલું નથી, કારણ કે તે વખતે તમે એ જે સંજોગોમાંથી પસાર થયા ને, એમને ઘણી બધી રીતે દોષિત જોયેલા છે. વન વે ઓર ધી અધર તમારી માન્યતાના વિરુદ્ધ થાય એ બધું દોષ તમારા માટે અનએક્સેપ્ટેબલ. અને એનાથી જે તમારો જે તે વખતે અસમાધાનકારી વ્યવહાર થયેલો એમની જોડે, તે એમને ખૂચ્યા કરે. અને એમની પાસે એમની અંદરની કમ્પ્યુટર સિસ્ટમ બહુ પાવરફુલ છે. ડેટ, ટાઈમ, પ્લેસ સાથે તમને બધા આખું પ્રિન્ટ આઉટ કાઢીને આપી શકે છે. અને તમારે ખાલી સરેન્ડર થયા વગર બીજો કોઈ રસ્તો જોતો નથી. અને તમે સરેન્ડર થાવ ને તો એ એક્સેપ્ટ કરવામાં આવતું નથી. યુ સરેન્ડર ઇઝ નોટ ધ સોલ્યુશન. તમે સરેન્ડર થાવ, એક્સેપ્ટ કરો, નહીં આવું તો કે હોતું હશે, આવું ના ચલાવી લેવાય. તમે કોઈ પણ સમાધાન આપો ને એટલે તમે કોઈ સમાધાન આપવાના નહીં. તમારે મૌન જ થઈ જવાનું અને પ્રતિક્રમણમાં લાગી જવાનું. કે જેટલા તમે સમાધાન આપશો ને એટલું અંદર વધારે ગરમ થાય મશીન. કારણ કે તમે જે સમાધાન આપો છો ને એ સમાધાન નથી, એ ફોલ્સ બુદ્ધિએ કરીને આપેલા જસ્ટિફિકેશન છે. કારણ કે તે વખતે તમારો વ્યવહાર બગડેલો, અયોગ્ય હતો. હવે એ જે હતો તે એને આપણે આજે રિવર્સ કરી શકતા નથી, પણ આજેના પ્રતિક્રમણ થાય, હાર્ટીલી પ્રતિક્રમણ થાય. અને હાર્ટીલી પ્રતિક્રમણ થાય એ સામાના આખા હૃદયને સ્પર્શે. હંમેશા પ્રતિક્રમણ હૃદયના લેવલે હોય છે. એટલે જસ્ટિફિકેશન માથાને પહોંચે છે, માથાને અડવાનો પહોંચે છે, અને પ્રતિક્રમણ હૃદયને પહોંચે. એટલે હૃદયને પહોંચે ને એટલે પછી કે માફ કરી દિયા જાઓ એમ કરી. એટલે આજ્ઞા છે ને તે આપણે વ્યવહાર દ્રષ્ટિથી
જે રોલ પ્લેઇંગ આવે છે ને એમાં આપણને ચોક્કસ બનતા શીખવાડે છે કે વ્યવહારથી સાચું ખોટું થાય, વ્યવહાર દ્રષ્ટિથી ક્યારે ખોટું થાય નહીં. અને વ્યવહાર દ્રષ્ટિ એ નિર્દોષ દ્રષ્ટિ છે, વ્યવહાર દ્રષ્ટિ એ સમાધાનકારી દ્રષ્ટિ છે, વ્યવહાર દ્રષ્ટિ એ હૃદયસ્પર્શી દ્રષ્ટિ છે. એટલે જો તમે વ્યવહાર દ્રષ્ટિથી રહ્યા ને વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞામાં રહ્યા તો એ ક્યારે કોઈની જોડે અસમાધાન કરવા દેશે નહીં. અને અસમાધાન રહ્યું ને તો જાણવું કે કશે તમારો વ્યવહાર દ્રષ્ટિથી નથી, એટલે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા પ્રમાણે નથી. એટલા માટે અને બીજી એક બહુ સરસ વાત છે જેને બહુ વિચારવાની જરૂરત છે. વ્યવહાર દ્રષ્ટિથી હું નરેશભાઈ છું. હવે આ વ્યવહાર દ્રષ્ટિથી નરેશભાઈ છું એટલે ત્યાં જુદાપણું નથી રાખવાનું. ખબર પડી? આ બહુ ઝીણી વાત છે. નિશ્ચય દ્રષ્ટિથી તમે શુદ્ધાત્મા છો, પણ વ્યવહાર દ્રષ્ટિથી તમે નરેશભાઈ છો એટલે આબેહૂબ તમે નરેશભાઈ હોય એવી રીતે તમારે એ રોલ પ્લેઇંગ કરવાનું. ખબર પડી? તમે જ છો કરીને તમે જાણો છો કે તમે નથી, પણ એ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા આપણને એ જવાબદારીમાં મૂકે છે. જેમાં કૃષ્ણ છે તો એના છોકરીઓ જોડે એ મધર જ છે ને એવી રીતે એને રહેવાનું, તો એ મધર તરીકે રહી શકે. ખ્યાલ આવ્યો? બરાબર. હવે એમાં જો એ છૂટા થાય ને તો એની મધર તરીકેની સિન્સિયરિટી કોઈ ને કોઈ રીતે ખરાબ થશે, ડાઉન જશે. સમજાયું? એટલે નિશ્ચય દ્રષ્ટિની આજ્ઞાને વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા જોડે ભેગી નથી કરવાની. કારણ કે નિશ્ચય દ્રષ્ટિથી તમે નરેશભાઈ નથી, નિશ્ચય દ્રષ્ટિથી તમે પતિદેવ નથી, નિશ્ચય દ્રષ્ટિથી તમે ફાધર નથી. ખ્યાલ આવ્યો? એટલે કે વ્યવહાર દ્રષ્ટિ તમને એક ક્રિયાના ભાગમાં, ડ્રામાના ભાગમાં 100% પરફોર્મન્સ વાળા બનાવે છે. હવે એમાં નિશ્ચય કેવી રીતે ભળે છે કે નિશ્ચય કઈ રીતે હેલ્પફુલ થાય છે, તો કે નિશ્ચય પ્રકાશવાનું કામ કરે છે. નિશ્ચય પ્રકાશવાનું કામ કરે છે, દેખાડવાનું કામ કરે છે. એટલે તમે વ્યવહાર દ્રષ્ટિથી પતિદેવ રહ્યા કે નહીં એ તમને નિશ્ચય દ્રષ્ટિ તમને દેખાડશે, કહેશે, કારણ કે એનું કામ છે કે તમે વ્યવહાર દ્રષ્ટિથી પતિદેવ રહ્યા નથી. હવે ત્યાં જો તમે હું શુદ્ધાત્મા છું થઈ જાઓ ને તો તમે પતિદેવનો રોલ નહીં કરી શકો. તમારા પ્રતિક્રમણ નકામા જાય. ખ્યાલ આવ્યો? તમે એક જ વસ્તુ આ વિચારો કે આ કૃષ્ણ છે ને એ વ્યવહાર દ્રષ્ટિથી મધર એટલે મધર તરીકે જ હોય, આખી મધર જ હોય એવી રીતે. તો એ એમની છોકરીઓ જોડે કેવા પ્રેમથી રહે. એમને જો ગુસ્સે થવાનું હોય ને તો ગુસ્સે થાય, પણ પ્રેમનો તાર તૂટે નહીં. ખ્યાલ આવ્યો? અને એ ગુસ્સે થયા પછી સંજોગ બદલાઈ ગયો તો પછી એ ગુસ્સાની અસર પછી હોય નહીં એનામાં, અને એનામાં નથી હોતી એટલે છોકરાઓમાં પણ એ અસર નથી હોતી. એટલે મમ્મી મમ્મી જ કરે છે, કારણ કે પછી મમ્મી એના ઓરિજિનલ કનેક્ટિવિટીમાં આવી જાય છે, હૃદયની કનેક્ટિવિટીમાં આવી જાય. હવે એવી રીતે બધા જોડે આપણે ગયા વગર આપણું કલ્યાણ થાય નહીં. એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું નરેશભાઈ છું
એ રોલ પ્લે કરવાનો છે સિન્સિયરિટી સાથે. તો સિન્સિયર પતિ કેવા હોય, સિન્સિયર ફાધર કેવા હોય, સિન્સિયર બ્રધર કેવા હોય, સિન્સિયર છોકરા કેવા હોય, એ બધું તમને તરત ખ્યાલમાં આવી જશે. હવે એ બધું વસ્તુ તમે યાદ કરશો ને તો તમને સમજાશે કે આ આજ્ઞા ચુકાયેલી છે. કઈ રીતે? તો કે ત્યાં સમભાવ રહ્યો નથી. વ્યવસ્થિત આવ્યું, પણ આજનું વ્યવસ્થિત આપણું ભૂલ વાળું છે, ભેદભાવ વાળું છે. એટલે આપણે સરેન્ડર નથી થતા ત્યાં. તો મારે સંભાવે નિકાલ કરવો છે. એટલે જે આજે નથી થતું, નહીં થઈ શકતું, કરવું છે પણ નથી થતું, છતાં તમારા નિશ્ચયમાં મારે સંભાવે નિકાલ કરવો છે. દાદા મને શક્તિ આપો. એ બહુ પાવરફુલી કામ કરશે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા એ રીતે આજ્ઞા આપણને ધ્યેય પહોંચાડવા માટે, ધ્યેય પ્રાપ્ત કરવા માટે મદદરૂપ થાય છે. અને તમને અંદરથી જ્યાં શક્તિ ખૂટે ને, જ્યાં શક્તિ ખૂટે ત્યાં તમારે હું શુદ્ધાત્મા છું એનું આરાધન કરીને શક્તિ ખેંચી લેવાની. હવે ખરેખર કેવું છે કે મન હારી જાય છે, મન થાકી જાય છે. કારણ કે માનસિકતાથી આપણે લોકોને હર્ટ કરેલા છે ને, લોકો આપણાથી હર્ટ થયેલા છે, એટલે ત્યાં આપણું મન તૂટી જાય. અને એ તૂટેલું મન પછી સામા જોડે એક રહી નહીં શકે. એટલે ત્યાં આપણે ચક્કર ફેરવવાનું છે. અંદર ફેરવી લઈએ રે દાદા શ્રીનું નામ જ લઈને. એટલે દાદાનું આ ચક્કર ફેરવી દો ને એટલે પાછા તમે ઉભા થઈ જાઓ. તાકાત આવી ગઈ. કઈ તાકાત? લડવાની નહીં, સામાને જીતાડવાની ને આપણે હારવાની. સામાને હારવા ગયા ને આપણે જીતવા ગયા ને ત્યાં તો આ વેસ્ટ થયો. આપણો દુશ્મન ઉભા થયા, આપણા વિરોધી થયા. બીજું, આપણે જેટલું લોકોનું ચલાવી નથી લીધેલું ને એટલું લોકો આપણું ચલાવી લેતા નથી. એટલે આપણે જ્યારથી બધાનું ચલાવી લેતા શીખી ગયા ને તો પછી તમારું બધા ચલાવી લેશે. એ તો હોય, ચાલે ચાલે, કઈ વાંધો નહીં. કારણ કે આપણે બધે છે ને લાલ વાવટો ધરેલો છે જ્યાં ને ત્યાં, અને એ જ બધા લાલ વાવટા આપણી સામે આવે છે. આજે નાનું સ્વરૂપ થયેલું હોય ને તો એને મોટું સ્વરૂપ આપીને આપણા વિરોધી થઈ જાય. આપણે કહીએ કે યાર આટલી નાની વાતને આટલું મોટું સ્વરૂપ કેમ આપે છે? તો ભૂલ બહાર નથી, આપણે અંદર જોવાની. એટલે આ સ્થૂળ અને સૂક્ષ્મ એટલે આચરણ અને મનના અભિપ્રાયો જે સામા માટે જે બધા પડેલા છે એના પર આપણે ફોકસ કરીને ચાલવાનું છે. ત્યાં સમભાવે નિકાલ એટલે ત્યાં આપણે જ્યાંથી જ્યાં જ્યાં લોકોથી જુદા પડેલા છે ને ત્યાં આપણે એક થઈ જવા. મારે થવું છે, ધીમે ધીમે કરીને છોડી દેવા છે. આમાં કેવું છે કે દાદા ભગવાને વાત્સલ્ય મૂર્તિ કીધા, જેટલા જણા મોક્ષે ગયેલા ને તે વાત્સલ્ય મૂર્તિ થયા સિવાય મોક્ષ થાય નહીં એમનો. કોનો વાંધો કાઢશો તમે? કોઈને વાંધો કાઢીને તમારાથી મોક્ષે જવાય નહીં, જવાય. એટલે હવે એ શક્તિની સાધના કરીને એ શક્તિને ફાઇલના સંભાવે નિકાલ કરવામાં વાપરવાની છે, ગમે તે થાય. હવે તો સામાનું હૃદય જીતીને જ રહીશું. તો પછી બધા તમારા તમને બધી આવડત આવડી જશે. માથું વચ્ચે લાવતા નહીં. માથું વચ્ચે આવ્યું ને તે વાંધા કાઢશે. ઇફ બટ એમ કરીને આવશે. અને જ્યાં હાર્ટ હશે ને ત્યાં ઇફ ને બટ આવશે નહીં ક્યારે પણ. કોઈ કન્ડિશન આવશે, અનકન્ડિશનલ રહેવા છે. એટલે આજ્ઞાનું મહત્વ આ રીતે છે. વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા મહત્વ છે, ને વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા રહેવા માટે ત્રીજી ને ચોથી આજ્ઞા છે.
અને પાંચમી આજ્ઞા આપણા ફ્રી ટાઈમમાં કેમ કરીને આપણે શુદ્ધાત્માના પક્ષે એ શક્તિ અર્જિત કરીએ, ભેગી કરીએ, સમય બધો એમાં કાઢીએ. એનો મતલબ એમ નથી કે એન્ટરટેનમેન્ટ નહીં કરવાનું, એન્ટરટેનમેન્ટ કરવાનું, પણ હેતુ શું? સંભાવે નિકાલનો. એટલે આંખો પછી એમાં જે ઓતપ્રોત રહેતા હતા કલાકોના કલાકો જાય તે નહીં જાય. ખ્યાલ આવ્યો? એ રીતે કામ કરે પછી. એટલે આજ્ઞા આ રીતે છે. એટલી સરસ આજ્ઞા છે ને, કોઈ ધર્મને, કોઈ માન્યતાને, કોઈ વ્યક્તિને, પુરુષ, સ્ત્રી, છોકરા, કોઈને વાંધો ઉઠાવે, ઉપાડે, કરાવે એવું છે જ નહીં. એટલી સ્પષ્ટ, સીધી, સૈદ્ધાંતિક આજ્ઞા છે. એટલે એને આ રીતે સમજીને, કારણ કે વ્યવહાર દ્રષ્ટિથી હું નરેશભાઈ છું કીધું છે, હું છું કીધું છે, અને નિશ્ચય દ્રષ્ટિથી હું છું કીધું છે. તો નિશ્ચય દ્રષ્ટિમાં હું છું કરીને આપણે રાજી રાજી એક્સેપ્ટ કરી લઈએ છીએ. પણ વ્યવહાર દ્રષ્ટિથી હું છું, વેર ડઝ ધેટ શો અપ? એ નથી દેખાતું. ખ્યાલ આવ્યો? એટલે વ્યવહારથી હું એક છું, નિશ્ચયથી એક છું ખરો, પણ વ્યવહારથી પણ હું બધા જોડે એક જ છું. તે ત્યાં આપણી હસ્તી એવી બનાવી લેવાની છે. એટલે બહારથી બધાના, એનો પ્રમાણ છે, બહારથી બધાના કોઈને તમે એમના નથી એવું લાગે નહીં, અને અંદરથી તમે કોઈના નહીં. એટલે આ જ્ઞાન તમને અંદરથી વિતરાગ બનાવે છે અને બહારથી પ્રેમ સ્વરૂપ બનાવે છે. આ એનું છેલ્લો જવાબ છે. એટલે જ્યાં બહારથી પ્રેમ સ્વરૂપ નથી, બહારથી લોકોનો ક્લેમ છે, ત્યાં તમે વ્યવહાર દ્રષ્ટિથી એ રહ્યા નથી. એનું માપ છે. ઓકે? આપણે એમાં લખે છે દાદાશ્રી જવાબમાં, ધ્યેય તો આત્મા, ધ્યેય તો આત્મા એવું લખ્યું છે. હા, આત્મા એટલે શું? અને આપણે ધ્યેય એટલે આપણે કઈ નક્કી કરીએ. ના ના, એ વસ્તુ જુદી છે. એ વ્યવહારની કમિટમેન્ટ છે કે વ્યવહારના ગોલ છે. પણ છેલ્લો અંતિમ ગોલ શું? તો મારે આત્મ સ્વરૂપ થવું છે. આત્મ સ્વરૂપ થવા માટે વ્યવહારના બધા દેવા ચૂકવવા પડશે. એ વ્યવહારના દેવા ચૂકવવા માટે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા આપેલી છે. ત્યાં તમે વ્યવહાર દ્રષ્ટિથી જે રોલ પ્લેઇંગમાં આવ્યા તેની કમિટમેન્ટ, તેનો ધ્યેય પૂરો કરેલો નથી, તેનો સંભાવ્ય નિકાલ કરેલો નથી. ત્યાં પોતાની મરજીથી ચાલેલા છે. એટલે દેવું ઊભું થયું. એટલે હવે સામાન્ય મરજીથી ચાલીને દેવું પૂરું કરીને નીકળી જવાનું. ખ્યાલ આવ્યો? હા, આવ્યો. દીપકજી બીજો એક તમે પૂછો, નાનો છે. બોલો બોલો. પરમ દિવસે જે મને એક ભૂલ મને દેખાઈ, મારી પોતાની, મારી પોતાની ભૂલ દેખાઈ. તો મને અંદરથી એ પણ થયું ઘણું બધું કે સાલો મારું હજી સુધરતો કેમ નથી આવનારે. પછી મેં એને શિક્ષા કરી કે બપોર પછી જમવાનું જ ના આપ્યું એને. એ બીજે દિવસે એટલે મંગળવારે રાતના થયું, અરે બુધવારે બપોર પછી જમવાનું ના આપ્યું, અને ગુરુવારે સવારની પોરમાં જમવાનું એને આપ્યું. પાણી જ પીધું પણ. બરાબર કર્યું કે ભાઈ? જો આમાં તમે જે કર્યું તે બાજુવાળાને ખબર ના પડવી જોઈએ. ફાઇલ નંબર 2 ને તો ખબર પડવાની જ છે. એટલે કોઈને ખબર નથી પડવાની. એટલે જ ખબર પડી ગઈ ને, એટલે ત્યાં પછી તમારો જે આશય છે ને એ આશય પકડી રાખવાનો. એટલે તમારે કહેવાનું કે અંદર હમણાં સારું નથી, એટલે હમણાં જરા ઓછું ખાવું. પણ એને તો ખબર પડે કે આ માણસ આ ફાઇલ નંબર 1 તો ફાઇલ નંબર 2 એટલે નરેશ તો જમવાનું તો જુએ જ, નાસ્તો તો જુએ જ. અરે બરાબર છે, પણ ક્યારે જોઈએ? શરીર સારું હોય ત્યારે જોઈએ, જયારે શરીર બગડેલું હોય ત્યારે કશું ગમે નહીં. પણ એને તો ખબર પડી જાય ફેસ રીડિંગ થી, અઠો તમારે પછી એવી રીતે બેસવાનું ને, આમ કરીને ઢીલા થઈને. તમે તો આમ બધા સિંહ જેવા થઈને બેસે એટલે ખબર પડે કે આ ખાતા નથી એટલે કંઈક લોચો છે. ખબર પડી? જો મોક્ષ માર્ગ છે ને એ સ્વાર્થીઓનો માર્ગ છે. એ
પોતાની ગુપ્ત વિચારણા છે, એ પોતાની ગુપ્ત સાધના છે, એ કોઈને કહેવા માટે નથી, કોઈને બતાડવા માટે નથી. એમાં એમ કરવામાં ચીટિંગ પણ નથી, પણ આ વાતને સમજીને આપણે કરવાનું. ખ્યાલ આવ્યો? પણ મને આજ પણ આટલું જ થયું કે અત્યારે આટલું બધું કહ્યું છે તો સુધરતો કેમ નથી? આમ કરીને જ મારા બીજી એક વસ્તુ શું છે ખબર છે? બીજી એક વસ્તુ શું છે? તમે વ્યવહાર, હા, પછી ખાલી ભગવાનની પાસે મંદિર પાસે બેસી રહ્યો, એટલે આપણા ઘરની અંદર જ, અને આરામથી આ કેવું છે ખબર છે? બધું આખું જોયા કર્યું. તમારી ગાડી છે ને, તમારી ગાડી કાર છે ને, એ બરાબર નહીં ચાલતી હોય તો પ્રોબ્લેમ ચલાવનારમાં છે કે ગાડીમાં છે? તમે ગાડીને બતાડી આવો મિકેનિક પાસે તો કે બધું બરાબર છે ભાઈ, અને તોય તમારી ગાડી સરખી ચાલે નહીં, તો ચાલકની ભૂલ છે કે ગાડીની ભૂલ છે? ચાલકની ભૂલ. હવે બીજી વાત, તમે મેડિકલી તમારા પરીક્ષા ટેસ્ટિંગ કરી આવો, તમારા બધા પેરામીટર નોર્મલ છે, અને હવે તમે એમ કહો કે નરેશમાં ઠેકાણું નથી, આ એના જેવી વાત થાય છે. તમે ગાડીને બૂમ પાડો છો, ગાડીને ગાળો દો છો, તો ગાડી અંદરથી મૌન ભાષામાં શું કે, ચાલકનું ઠેકાણું નથી ને મને ગાળો દે છે. એટલે અહીંયા વાત સમજવાની છે, નરેશભાઈ બોલતા નથી, પણ નરેશભાઈની મૌન ભાષા તમારે સમજવી પડશે. નરેશભાઈને દોષ દો છો કારણ કે નરેશભાઈનું કારણ તમે છો. તમે વ્યવહાર દ્રષ્ટિથી રહેશો અને તમારા વ્યવહાર દ્રષ્ટિના પુરુષાર્થમાં આવી ગયા તો નરેશભાઈ તો ચલાવે એમ ચાલે એવા છે, એ કઈ હટતી નથી. ખ્યાલ આવ્યો? એ વાત સમજવાની છે. પછી તમને જો નરેશભાઈ કેવા કામ આપે છે, તમે પડતું મૂકતા નથી ને પછી તમે કહો કે નરેશ કેમ આટલો બધો કડક છે, એમ કે કડકાઈ એમનામાં નથી, કડકાઈ તમારી છે કે તમે વળતા નથી, તમે ઝૂકતા નથી, એટલે એ ઝૂકતા નથી. ખ્યાલ આવ્યો? ગાડીની જે ક્ષમતા છે ને એ પ્રમાણે તો ટર્નિંગ લે જ છે, પણ તમને ટર્નિંગ લેતા ફાવતું નથી એટલે તમે ગાડીને દોષ દો છો. એ કરેક્ટ નથી ને? બરાબર. એટલે બધું પોતા પર લો હવે, પણ કયું? વ્યવહાર દ્રષ્ટિથી, નિશ્ચય દ્રષ્ટિથી કશું નહીં. એટલે આજ્ઞા બહુ મહત્વની છે અને આજ્ઞામાં બહુ આખો સિદ્ધાંત રહેલો છે. મોક્ષનો સિદ્ધાંત એમ કીધું, મારા ફંડામેન્ટલ 5 વાક્યો કોઈ પણ આને સમજશે તો ઘણું બધું કામ થઈ જશે, એવું દાદા ભગવાનના વચનો છે. સૂત્ર છે, આપતું સૂત્ર 3437 જૂનું ઓરિજિનલ આપતું સૂત્ર છે ને, એમાં 3437 બરાબર છે. એટલે નરેશભાઈને હવે ફ્રેન્ડ બનાવી દો, અને ભાભીજી ફ્રેન્ડ ના ફ્રેન્ડ, તો નરેશભાઈને તમે ખુશ રાખશો ને તો નરેશભાઈ પછી એમના ફ્રેન્ડને ઓલવેઝ ખુશ રાખશે, નેચરલી રહેશે. પછી જેમ પેલા કીધું ને, અરે આપ તો મેરે મુંહ કે પાન, એમ કે એવું થશે. પછી એ ક્યારે નારાજ થશે જ નહીં. નારાજ થશે તો સંજોગો તમને વાર્તા વાર જ નહીં લાગે ઇઝીલી, કારણ કે પત્તા તમારા હાથમાં છે. પત્તું કયું ફેંકવું, કયું બંધ કરી દેવું, ફેરવવું, બધું તમારા હાથમાં છે. પણ તમે પકડીને બેઠા છે આમ, આમ નહીં. એટલે પત્તા જે ફેરવવાના હોય તે તમે ખુલ્લા કરી દો છો, અને જે ખુલ્લા કરવાના છે તે એમને એમ તમારા હાથમાં પકડી રાખો છો. ખ્યાલ આવ્યો? આ વાત સમજવાની. આ આપણો નિશ્ચય કામ કરશે ફર્સ્ટ ક્લાસ. ને જ્યાં ખૂટે ને દાદા પાસે શક્તિ માંગો, બહુ સરસ કામ થશે. શક્તિ તો માંગતો જ છું જાણે અત્યારે. રાઈટ. ખ્યાલ આવ્યો? આગળ જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કે ગીતાબેન? જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ સાહેબ. બુક નંબર 45, પાનું નંબર 4, 10/1/76, 76,
રસિકભાઈ ને ત્યાં બરોબર. હા 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 સાહેબ. સાહેબ જે આપણને અંતસ્કરણનો દાદા ભગવાન કે જે અંતસ્કરણનો અવાજ એ આત્માનો નથી અને બીજા કોઈનો પણ નથી, પણ તે અંદરના પરમાણુના ઘર્ષણનો છે. રાઈટ. એ સાહેબ થોડુંક સમજાવો ને, પરમાણુ અંદરના. જો પહેલી વાત આત્મા તો નથી, એ તો ખબર પડી જ ગઈ ને. બાહ્યકરણ એટલે આ શરીર. હા, એ બાહ્યસ્કરણ નું ખબર. એટલે બહાર એટલે વાણી ને વ્યવહાર આવે, અંતસ્કરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. હા 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 હા. બરાબર છે. હાજી હવે સાહેબ. એ જે આખું જે છે તંત્ર અંતસ્કરણ એ પરમાણુ બનેલું છે. હા હા હા. હવે ચિત્ત જે છે, ચિત્ત અને અહંકાર એ કોઈ પરમાણુ નથી. ના ના. બુદ્ધિ પણ પરમાણુ નથી. ના. એટલે મેન જે છે તે મન જ છે. હા હા હા. કારણ કે અહંકાર તો ખાલી માન્યતા જ છે, રોંગ માન્યતા. એ હા કોઈ હા. પરમાણુ નથી. હા. પછી ચિત્ત છે તે શુદ્ધાત્માનો વિભાવિક ગુણ છે. સ્વાભાવિક એટલે શુદ્ધ ચિત્ત એ શુદ્ધાત્મા છે. હા હા બરોબર સાહેબ. અને અશુદ્ધ ચિત્ત એ વિભાવિક ભગવાનનો ગુણ છે. વિભાવિક સ્વભાવ. હા, વિભાવિક અને સ્વભાવ. બુદ્ધિ એ અહંકારની બારીમાંથી આવતો ભગવાનનો પ્રકાશ. એટલે જેવો અહંકાર, જેવી માન્યતા, એવી બુદ્ધિ. બરાબર છે. એટલે હવે અંતસ્કરણ તો જે અંદર આ બધું માન્યતાઓથી જે આ મન જે પરમાણુ ભેગા કરેલા છે તે અંદર ફૂટે, તે પ્રમાણે ચાલે. ખબર પડી? એટલે એને આપણે સમજી એટલે મનના પરમાણુ અંદર ઘર્ષણ ચાલે. ઘર્ષણ તો કેવું છે કે જે અંદર ભાવ કરેલા છે ને, કોડેડ ભાવ, એનાથી આ પાણી અંદર ચાલે, પછી બહાર આવે. ખ્યાલ આવ્યો? હા હા. એટલા માટે શું કીધું કે આ ટેપ રેકોર્ડ છે. ટેપમાં કેવી રીતે પેલી શું કહેવાય, ટેપમાં રેકોર્ડ થયેલું હોય તેવી રીતે આ પરમાણુની અસર છે. પરમાણુના ઘર્ષણથી આવતો અવાજ. હવે એમાં જેમ જેમ આપણા ભાવ, આપણો નિશ્ચય, કોઈને દુઃખ આપવું નથી, વાણી છે આ જો આ 9 કલમોની ભાવના થાય છે, તે આખું અંદર મશીન બદલાતું જાય છે. એટલે એ જ વાણી કડક નીકળે છે, પણ ભાવ ફરી જવાથી એ કડક વાણી સામાના રોગ કાઢે, સામાને દુઃખ ના થાય અને આખી વાત ફરી જાય. ઓહ, સરસ સરસ. ત્યારે એ જ વાણી સારી રીતે બહુ મીઠી ગોઠવીને બોલે, પણ આશય બધો ક્રોધમાન માયાલોભ વાળો છે, સ્વાર્થનો છે, તો એ વાણી પછી વાગે. મીઠી છુરી હે એમ કરીને કે. હા, બરોબર બરોબર બરોબર. હા, એક્ઝેક્ટ. ત્યારે એમ કે આ તીખા છે, તીખા મરચા જેવા છે, પણ દર્દ દૂર કરે છે. હા, દર્દ દૂર કરે છે. રાઈટ. એટલે આ રીતે છે. ખ્યાલ આવ્યો? એટલે એ અંતસ્કરણ તો આખું અંદરનું પાર્લામેન્ટ જ થઈ ગયું ને આપણું, આજે જે આવ્યું છે ને સૂત્ર. રાઈટ. એટલા જ માટે આ તો શું, આપણું કામ શું, સંજોગ ભેગા થાય, સંજોગો ભેગા થાય, આપણને અંદર વિચાર આવવા માંડે, ભાવ થવા માંડે, ત્યારથી જાણવું કે આ કંઈક આવવાનું છે, કે કંઈ આવી રહેલું છે. પછી ત્યાં સુધી બહાર ભેગું થાય, અને બહાર ભેગું થઈને તમને જે અસર કરી જાય, તે આખો વ્યવસ્થિતનો ભાગ. કમ્પલસરી ભોગવટો. પણ એ ભોગવટામાં તમે ભોગવનાર થતા નથી, અને જોવા સ્વરૂપે પુરુષાર્થે કરીને રહો, એટલે તમને તમારી ભૂલ સમજાય, વ્યવહારની ભૂલ સમજાય. બરોબર. અને વ્યવહારની ભૂલ સમજાય એટલે ત્યાં યોગ્ય યથાર્થ પ્રતિક્રમણ થવાથી એ ભૂલ ધોવાઈ જાય, વ્યવહાર ચોખ્ખો થાય. એટલે એ પુરુષાર્થ જોવાનો થાય છે, અને જોવાના પુરુષાર્થથી પ્રતિક્રમણ થાય છે. એટલે પ્રતિક્રમણ કરતા નથી, પણ પ્રતિક્રમણ જોવાના પુરુષાર્થથી થવાથી એ ધીમે ધીમે કરીને એ છેક કારણ લગી જાય છે. એટલે આપણા પ્રતિક્રમણ પુણ્યનું કારણ નથી બનતા, પણ દોષ ધોવાનું કારણ બને છે. આ પ્રતિક્રમણના કરતા હોવાના કારણે એ
પુણ્યનું કારણ બને છે, પણ એ પુણ્ય પછી એમને આગળ જ્ઞાની પુરુષ ભેગા કરે છે. હા એને નકામી જતી નથી. ના બરોબર છે. પ્રતિક્રમણ કર્યા શું કામ? ચોખ્ખા થવામાં, મોક્ષે જવામાં, એટલે આશય પૂરો થાય છે. આશય પૂરો થાય. હા 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 બરોબર સાહેબ, સરસ સમજાવ્યું. Right? સરસ સાહેબ, જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. 2 દિવસથી આપણે જે ચરણ વિધિ કરીએ છીએ ને, તો આંખ બંધ કરીને વિધિ બોલું છું ને, તો સિમંદર સ્વામીને આપણે જે પૂજન કરતી વખતે જે નવઅંગોની પૂજા કરીએ છીએ ને, એ દેખાયા કરે છે. તો એ પૂજાનું મહત્વ શું છે? પૂજાનું મહત્વ તો કેવું છે કે આપણા ભાવથી એક કીર્તન થાય, એની કનેક્ટિવિટી થાય. પણ મુખ્ય વિધિ કરતી વખતે તમારે અક્ષર વાંચવા એ વધારે સારું છે. એ પણ દેખાય, સાથે અક્ષર પણ દેખાતા જાય. એ થાય એક બાજુ તમે આમે કરો ને આમે કરો, બે બાજુ ના થાય. એવું દેખાય કરે, એક બાજુ અક્ષર દેખાય ને પછી અંગૂઠાની વિધિ દેખાય. એ જ, એટલે થોડો વખત આમ થાય, થોડો વખત અહીંયા જાય, થોડો વખત આમ જાય, એટલે એ ચિત્ત એવી રીતે થાય. એનો કઈ વાંધો નથી, પણ એ સારું છે. આ તો વાત સમજવાની. એટલે પૂજા ખરેખર, અને છેલ્લી અને આખિરની પૂજા એ છે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોવું, એ જ પૂજા છે. ઓકે. શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોવું પૂતગલના પરિણામને, એ જ પૂજા છે. પણ એ પૂજા નહીં સમજવાથી, એટલે એને પરાભક્તિ કીધી. એટલે શું? ભક્તિ એ છેલ્લી ભક્તિ, ફાઇનલ ભક્તિ, કે જેમાં નિશ્ચય અને વ્યવહાર કર્મના ઉદયથી થયા કરે, અને નિશ્ચય એના જોવાના સ્વભાવથી જોવા સ્વરૂપે તમે રહે. ઓકે. અને એ સિવાય વચ્ચેની એ બધી આ પરાભક્તિએ પહોંચવાની પૂજાઓ છે, ભક્તિ છે. એટલે કોઈ ખોટું નથી. વી આર ઓન ધ પ્રોસેસ. તમારા ઘરમાં જવા માટે દાદરા ચડવાના, એ બધું જે પ્રોસેસ થાય ને, પણ ઘરે આવ્યા પછી કશું કરવાનું નથી હોતું. બરાબર. એટલે જ્યાં કંઈ પણ કરવાનું છે ને, ત્યાં એ રસ્તો છે. પહોંચી ગયા પછી કોઈ ક્રિયા નથી. ઓકે. પછી એ જોવાનું છે. એટલે પરાભક્તિ એ છેલ્લી ભક્તિ છે, પણ એ પ્રોસેસમાં જતા જતા આ બધું ચોખ્ખું કરવાનું છે. એટલે બરાબર છે, કઈ ખોટું નથી. ના, સમજાઈ ગયું. જેમ હમણાં છોકરીઓને તમારે ઘણું બધું કહેવું પડે છે, જેમ મોટીને ઓછું કહેવું પડે છે, નાનીને વધારે કહેવું પડે છે. મોટી જાતે છે. આજે સવારે મને ગુસ્સો કરતી હતી, મેં કીધું આ તારામાં ગુસ્સો ક્યાંથી આવ્યો? તો એ કે આઈ ડોન્ટ નો. તો કૃપા કે બીકોઝ યુ ડોન્ટ લાઈક ઇટ, ધેટ્સ વાય યુ ગેટ મેડ. બોલો, અંદર ભણી લે છે ને, બહુ સરસ. આ તો આપણે શીખવા મળે. કારણ કે એને બેબી છે કરીને બોલે છે એવું નથી જોવાનું. આપણે વાત સમજવાની છે કે બધે દાદા છે, બધે જ્ઞાન જ છે. એટલે આપણે આ કાન બધું ખુલ્લું રાખવાનું, અને જ્યાંથી એ મળે ત્યાંથી પીક કર્યા કરવાનું. તો આપણને પણ આપણી ભૂલો સમજાતી જશે. બીજાની ભૂલ પણ સમજાય, પણ પછી એ ભૂલ જોઈને આપણે એને નિર્દોષ જોઈએ કે એમાં એ નથી કશે. રાઈટ? બરાબર. ઓકે. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ઓકે, શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે 5 આજ્ઞાની જે વાત કરી, અને મુખ્ય ધ્યેય શુદ્ધાત્માની વાત કરી. 5 આજ્ઞા સ્થૂળ વાત તો ઘણી વાત થઈ, પણ આટલું બધું સૂક્ષ્મ સ્તર, આટલું ઊંડાણ છે એનું. સિદ્ધાંત કીધો છે ને દાદા, પણ દાદાએ સિદ્ધાંત ખુલ્લો કરેલો છે કે આજે જ આ વાત જે સાંભળી, પ્રશ્ન જ નથી કરવો સાહેબ.
પૂર્ણ થઈ જાય. હા આ આપણો આટલો બધો નિશ્ચય કરીએ છીએ કે આપણી ફાઇલ નંબર 2 જોડે કઈ થવા દેવું નથી. આટલું બધું નિશ્ચય હોવા છતાં એવી કઈ વસ્તુ પડી છે બીજી ત્રીજી ચોથી કે જે આ થવા દેતું નથી? એટલે હવે આ પ્રશ્ન થયો ને, હા, આ પ્રશ્ન થયો. તમારે છે ને એમની અંદર ગૃહ પ્રવેશ કરવાનો. શું પ્રવેશ? એટલે શું, એમનું નામ શું, બાનું નામ? ધર્મિષ્ઠા. હા, તો તમારે હું શાંતિ દાદા છું એમ કરીને નહીં, પણ હું ધર્મિષ્ઠા બા છું કરીને એમની જોડે રહેવાનું. બરાબર. એટલે એમના મનથી તમે જુદા પડો નહીં. બરાબર. એ જેમ જેમ તમને એવું વિચાર આવે કે ચાલો આંટો મારવા જાઉં, હા, તો તમારો કોણ વિરોધ કરે? એ જ વિરોધ કરે, બીજું કોઈ ખરા નહીં. હા, ના ના, તમારો કોણ વિરોધ કરે? એટલે તમે તમારો વિરોધ કરો. ના, હમણાં તમને એમ થાય કે ચાલો ને કઈ ફાંકો મારી આવું રસોડામાં જઈને, હા, તમારી અંદર વિરોધ કરનારું કોઈ નથી. તમારી અંદર વિરોધ કરે બરાબર. તોય તમને ઝઘડો નથી, તમારે પક્ષમાં વાત કરે તોય તમને ઝઘડો નથી. ખ્યાલ આવ્યો શાંતિ કાકા? શું કીધું? અસ્પષ્ટ થયું. હું તમને કહું, તમને અંદરથી એમ થાય કે હમણાં ખાઈ આવું. બરાબર. રસોડામાં ગયા ને ત્યાં જઈને ઉભા રહીને કીધું ના નથી ખાવું, પાછા આવી ગયા. તમને કોઈ ઝઘડો નથી, હા, કોઈ સંઘર્ષ નથી તમને. પણ તમે ખાવા ગયા અને બાએ કીધું કેમ આયા અહીંયા, તમારે થોડું ખાવું છે. હમણાં તો નાસ્તો કર્યો, હવે શું છે? હા, હવે આજ તર્ક તમારી અંદર તમારી બુદ્ધિ કરે તો તમને તમારી બુદ્ધિ જોડે ઝઘડો નથી. તમને એમ લાગે કે મેં પુરુષાર્થ કર્યો છે, ખાવા ગયો, મેં નાસ્તો, હમણાં બુદ્ધિએ કીધું પણ મને કે હમણાં તો નાસ્તો કરીને ગયા, હવે શું કામ ખાવું છે? તો તમે કહો કે વાહ, અંદર બહુ સરસ ચાલ્યું મને અને મેં ખાધું નહીં. અને એ જ વાત જો ધર્મિષ્ઠા બાએ કરેલી હોય ને તો કે આ બહુ મારામાં દખલ કર્યા કરે છે. દાદાએ કીધું છે કે સબ સબકી સંભાલો, મેં મેરી ફોડતા હું, તો એ મારી ફોડવા શું કામ આવે છે? ખ્યાલ આવ્યો? એટલે તમારે એમની જોડે ધર્મિષ્ઠા બા થઈને રહેવાનું. સમજી ગયો સાહેબ. અને એ કેવું છે, તમે હમણાં કઈ બેસેલા હોય આંખો બંધ કરીને સોફામાં, ત્યાં જુએ, જવા દો ને, કઈ સાધના કરે, જવા દો, હમણાં કઈ ડિસ્ટર્બ કરવા નથી એમને. એટલે તમને ડિસ્ટર્બ નહીં કરે. હવે એમને થયું કે ઇમ્પોર્ટન્ટ કામ આવ્યું કે હવે તો સારું હલાવવું જ પડશે એમને. એટલે કે સાંભળો છો, ત્યારે અંદર તમને ખબર જ પડી જવી જોઈએ તરત જ. શાંતિ દાદા આયા, બહાર કહેવાનું બોલો અને અંદરથી સમજવાનું શાંતિ દાદા આયા. એટલે પછી કે જરા આમ કરવાનું છે, તમે કરી આવો ને. હોવ ચાલો, તમારી સામાઈ કન્ટિન્યુ જ થવાની છે, બંધ નહીં થાય. પણ જો તમે એનો વિરોધ કરો ને તો તમારી સામાયિકમાં ખલેલ પહોંચે, તમે ડિસ્ટર્બ થાવ, તમારો વ્યવહાર બગડે, વાણી બગડે, ને એમનું કામ ના થાય ને બધું સ્થિર થઈ જાય બીજી રીતે નેગેટિવલી. તમને કોઈ હલાવનાર નથી. તમારે તરત વ્યવસ્થિત નો નિર્દેશ સમજી જવાનો કે વ્યવસ્થિત કે છે કે તમારે આમ કરવાનું છે. એટલે તમારું આગળ શું આવે, સમભાવે નિકાલ કરવો છે. બરાબર. એટલે એમને થાય કે આ શું થઈ ગયું, એ શાંતિભાઈ તરીકે રહેતા જ નથી. હું જોયું એવું લાગે એમને. શાંતિભાઈ નીકળી ગયા. જેમ દાદા નામાં આપણને આપણા દર્શન થાય ને તેમ એમનામાં તમારામાં એમને એમના દર્શન થશે. વાહ વાહ. અને આ સંબંધ સચવાઈ ગયો ને તો કામ થઈ ગયું. બીજા તો સચવાયેલા છે. વાહ વાહ વાહ, સરસ. આ સંબંધમાં વધારેમાં વધારે
ક્લેમ હોય, હા હા એમાં જ હોય, અપેક્ષા હોય, અપેક્ષા હોય, વાંધા વચકા હોય. હા એમાં જ કારણ પડી. કે જે તમારા 40, 50, 60 વર્ષો કહેલા હોય ને એમાં શું ના બનેલું હોય, કયા સંજોગોમાંથી હા. પસાર નથી થયેલા, હા બરાબર. અને ત્યાં તે સંજોગોના દબાણથી તમે કઈ કીધેલું હોય, તમે કઈ કરેલું હોય, એ બધું એમના નાના મગજમાં. મગજમાં બધું હોય A to Z. બરાબર. એ કાઢવું હોય ત્યારે કાઢી શકે છે ને બંધ કરવું હોય ત્યારે બધું બંધ કરી શકે છે, એટલી શક્તિ છે એમનામાં. હા પણ તમારે એવી રીતે રહેવાનું કે કોઈ પત્તા કાઢે નહીં, એવા પ્રેમથી તમારે રહેવાનું. જેમ બરાબર બરાબર સરસ. તમારું મન ને તમારી બુદ્ધિ તો તમારું બધું જાણે નહીં, હા જાણે કેમ છતાં એ તમારા વિરુદ્ધ જતું નથી ને, વિરુદ્ધ જાય છે. તમારા વિરુદ્ધ જતું નથી ને, તમને તમારી ભૂલ દેખાય તમને હેરાન કરે છે. ના એ જો ભૂલ દેખાડે ને તો તમને પુરુષાર્થ લાગે કે વાહ આજે તો અંદર પ્રકાશ થયો એમ. અને એ જ જો પ્રકાશ ધર્મિષ્ઠા બા તરફથી આવે તો કે આ હા. માથાકૂટ કરે છે, તરત જ અંદર ઊભું થાય. હવે આ ઉંમરે તો મને છોડી દો કે છે, ખબર પડી. વાહ, વાહ. શું સાહેબ. એટલે આખો વ્યવહાર જે એકતા વાળો હોય ને એવો હા તમારા બે વચ્ચે થવાનું શરૂ થઈ જશે. વાહ વાહ. પછી વાહ, તમને વાહ. બહુ મજા આવશે. અરે એટલો આનંદ રે, એટલો આનંદ રે સાહેબ. તમને એમ લાગશે કે આ શાંતિભાઈ અભી સાડી પહેરીને કેમ બેઠા છે, હા. એમના તરફથી કઈ પણ, કારણ કે આવે નહીં ને, એ કહેશે કહી શકે નહીં, હા. વ્યવસ્થિત વગર કોઈ કહી શકે નહીં, કરી શકે નહીં. હા હા એટલે જ્યારે કંઈ પણ આવશે ને તો તમારો એમની જોડેનો સમભાવે નિકાલ આ રીતે હશે, અભેદ દ્રષ્ટિ સાથે અને લઘુત્તમ ભાવ. બરાબર બરાબર શુદ્ધાત્મા કરીને તો એક છો, બરાબર પણ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞાથી તમે એક આવી રીતે રહેશો, બરાબર બરાબર. વાહ. પછી તેમાં લઘુત્તમ ભાવ જ રહેશે. પછી હા જો ઓટોમેટિક. વાહ. બરાબર છે ને. બરાબર બરાબર. જય સચ્ચિદાનંદ. જય વાહ. સચ્ચિદાનંદ. અદ્ભુત દાદા ભગવાન, હા દાદા ભગવાન. વિતરાગ ભગવાન બધા. જય વિતરાગ ભગવાન. સચ્ચિદાનંદ. વાહ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ચેતનભાઈ, હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય ચેતનભાઈ, હા, આપણે મારે છે ને કિડ્સ જોડે વ્યવહાર થાય ને એના વિશે પૂછવું હતું કે ઘણીવાર કિડ્સને આપણે કહેતા હોઈએ એમના બેનિફિટ માટે કહેતા હોઈએ, પણ એમને એમ લાગે છે કે આ કાયમ લેક્ચર જ આપે છે, ને એવી રીતના વાત એકદમ પેલી ફગાવી દે છે, ને પછી રાઈટ. એમને જે કરવું હોય તે જ કરે છે એટ ધ એન્ડ ઓફ ધ ડે. પછી અથવા અમુક વાર એવું થાય છે કે એમની કંઈ પણ મિસ્ટેક હોય ત્યારે આપણે કહીએ કે ભાઈ બેટા આમ નહીં કરવાનું, આમ કરવાનું તો ફાયદો તને થાય. આમ તો એમાં પણ એમને દુઃખ થાય છે. એટલે એમાં શું કરવાનું, એમ પ્રતિક્રમણ કરવાના આપણે? ના, હવે જો વાત સમજો એને, તમારો ટોન કમાન્ડિંગ હોય છે, ડિમાન્ડિંગ હોય છે કે લવિંગ હોય છે, કેરિંગ હોય છે? ઘણીવાર કમાન્ડિંગ હોય. કમાન્ડિંગ હોય, ડિમાન્ડિંગ હોય, પણ વેર ઇઝ ધેટ લવ એસ્પેક્ટ, વેર ઇઝ ધેટ કેરિંગ એસ્પેક્ટ? એ હશે ને તો એમને એમ લાગશે કે ડેડી રિયલી કેર્સ ફોર અસ. But when the demand comes, when that command comes, it hurts their ego. ખ્યાલ આવ્યો? એટલે એમના આ વસ્તુ શું બતાડે છે કે જ્યારે ઈગો હર્ટ થાય ને એટલે માણસ ગમે તેટલી સાચી વાત હોય ને તે એક્સેપ્ટ ના કરે. તમારી ગમે તેટલી વાત સાચી છે ને પણ એ એક્સેપ્ટ નહીં કરે. એટલે તમારે એની જોડે એના જેવા થઈને એની જોડે વાત કરવાની, અને એને એમ નહીં કરવાનું ડોન્ટ ડુ ધીસ. ફોર એક્ઝામ્પલ તમે એમ કહી શકો આપણે આમ કરીએ તો લેટ્સ ટ્રાય ધીસ વે, એમ કરીને. Because there is other way and a better way to do also. Let us improve this, એમ કરીને. પણ એને તમે ચોકડી મૂકો એ તો એનો અહંકાર એકદમ જ પોઈન્ટ બ્લેન્ક કે ને તમે એને શૂટ કરો છો.
બરાબર. આવ્યો? આપણને એમ લાગે કે હા. નાના છે એમને છે ને અહંકાર હોય. ના, અહંકાર બધાને જ હોય. તમે કીડી હોય ને, કીડી એન્ટ, હા હા એ કીડીને તમે રોકવાનો પ્રયત્ન કરો એ જાય તો પછી વિફરશે ને પછી બધું કરશે તમને. જોયું? હા કરી જોજો. એ શું છે, ભલે એના લેવલનું રિએક્શન છે, જેવી રીતે આ છોકરાઓનું એમનું રિએક્શન છે. બરાબર. અને કેવા કરતા તમારે એની જોડે આમ કરીને બતાડવાનું એને, તો આમ કરે તો જો કેટલું બેટર છે. ખ્યાલ આવ્યો? બરાબર. અને પછી કેસ ટુ કેસ બેઝિસ પર તમારે એના એડજસ્ટમેન્ટ લેવાના. there is no stipulated rule, do it like this only. બરાબર. પણ તમારો નિશ્ચય કે મારે સંભાળ નિકાલ કરવો છે, એમને બિલકુલ દુઃખ આપવું નથી અને મારી રિસ્પોન્સિબિલિટી પણ પૂરી કરવી છે, તો એનો મતલબ એ નથી કે તમે ડિક્ટેટર થઈને કંટ્રોલર તમારે કરવાનું છે. એ તો બરાબર. બરાબર. હા. યુ આર ધેર ટ્રસ્ટવર્ધી ફાધર એન્ડ મધર. હવે ટ્રસ્ટવર્ધી ફાધર એન્ડ મધર હોય તો પહેલા તમારે એનો ટ્રસ્ટ જીતવાનો છે અને પછી એને ઇન્સ્ટ્રક્શન આપવાની છે. બરાબર. ખ્યાલ આવ્યો? અને એ તમારા ડીલિંગ થી આવશે. ઓકે, ઓવર ટાઈમ આવશે એમ? આવશે. આ મારે સંભાળ નિકાલ કરવો છે, મારે એ રીતે રહેવું છે, તો વહેલું મોડું તમને રહેશે. પછી તમને એ પણ સમજણ પડશે કે એના લેવલે એનું માઇન્ડ, એનો ઈગો કેવો છે. તમે એની જોડે, જો તમને બહુ ગ્રોસ રીતે કહું, ચાઇલ્ડ હેઝ ચાઇલ્ડ ઈગો. હવે એની સામે જો કોઈ એડલ્ટ આવીને એને કહે વિથ એન એડલ્ટ ઈગો, તો એ ચાઇલ્ડ ઈગો ને હર્ટ કરશે? હા, કરશે. પછી એમાં જો ફાધર થઈને ફાધરલી ઈગો આવે તો વધારે હર્ટ કરશે. હા. પણ હવે એની સામે તમે એના લેવલ ચાઇલ્ડ થઈને તમે એની જોડે ડીલ કરશો, મેન્યુવર, બ્રિંગ ડાઉન યોર ઈગો લેવલ, જે દાદા કે ને કાઉન્ટર પુલી નાખવાની, પછી જો તમારું કામ શું થાય છે તે. They will play with you. They will follow everything what you tell them to do. ખ્યાલ આવ્યો? Don't let that father get expressed, or as an elderly person, let it not get expressed. કારણ કે એમાં એ ચાઇલ્ડ હર્ટ થશે અને એ ફોલો નહીં કરે, એ રિવોલ્ટ કરશે કોઈ રીતે. બરાબર. એની પાસે કોઈ રેશનાલિટી નથી. ચાઇલ્ડ ડોન્ટ હેવ એની રેશનાલિટી. they don't have any feeling or sense of good or bad. પણ તમે એના લેવલે, એના ઈગોના લેવલે જઈને ડીલ કરશો ને તો they will do anything what you tell them to. બરાબર. because you are not meddle with their ego. ખ્યાલ આવ્યો? હા હા, આવી ગયા. અને એ 9 કલમોની ભાવનામાં એની આફ્ટર ઇફેક્ટ છે. આપણે જેમ બોલતા જઈએ ને 9 કલમો, તેમ આપણું ડીલિંગ આવી રીતે થતું જાય. મોટા લોકો જોડે, એડલ્ટ લોકો જોડે તમારી રેશનાલિટી કામ લાગે. નાના લોકો જોડે તમારે, they don't have any rationality, they don't. Yes, in a way sometimes with a fatherly commanding ego it may work sometimes, but not necessary that it will work all the time. Every time, yeah. ખ્યાલ આવ્યો? because I am telling you to do, નહીં તો 1 2 3 10 ગણે કે પછી you will be time out ને એવું બધું કરે, તે એક કરશે ખરો પણ એના લેવલે બરાબર છે while he is a child. But as he grows up, which is growing intellect, you will have to change your dealing. Correct. Make him more understand. એવી રીતે એના ઈગોને ટચ નહીં કરવાનો, એ બહુ સેન્સિટિવ એરિયા. Don't touch anybody's ego. Don't mess up with anybody's ego. તમારો કશા કામ નહીં. અને ઈગોને જો તમે શું કહેવાય પેસિફાઈ કરી શકો, હેન્ડલ કરી શકો, મેનેજ કરી શકો ને, they will do anything and everything you tell them to. બરાબર. આ ખાલી અંદર નક્કી જ કરવાનું છે. તમને તમારી ભૂલ ખબર પડશે, તમારું ડીલિંગ ખબર પડશે, તમારો ટોન ખબર પડશે, તમારો વોઇસ ખબર પડશે,
આખી વાત જ થઈ જશે જો તમે, Yeah. રાઈટ? Yeah. હા હા, correct. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વી આર ધ મેકર ઓફ અવર ડેસ્ટિની. આપણે જે નક્કી કરીએ ને તે બધું ઇવેન્ચ્યુઅલી થશે. બટ ધેટ ઇઝ વોટ ઇઝ નીડેડ. પણ ઇફ આઈ બિલીવ કે હું આમ છું ને કેમ સમજે નહીં, મારે એમને સીધા કરવા છે, ધેટ વોન્ટ વર્ક. જય સચ્ચિદાનંદ. ગીતાબેન. जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। दादाजी ने एक निर्लेप और अनासक्त शब्द का यूज किया है। किसका किसका? पहला शब्द निर्लेप, निर्लेप और अनासक्त। निर्लेप और अनासक्त। हाँ हाँ, ओके। इन दोनों में फर्क है, तो यहाँ क्या डेफिनेशन देना चाह रहे हैं दादाजी? क्या बताया? क्या डेफिनेशन देना चाह रहे हैं, इसको कैसे परिभाषित करना चाह रहे हैं? देखो, निर्लेप, निर्लेप का मतलब क्या है कि जो अलग ही है। निर्लेप का मतलब यह है कि वो अलग ही है, वो कभी भी एक था नहीं, है नहीं, और न वो कभी होगा। ये समझिए निर्लेप का मतलब। जैसे पानी और तेल अलग है, जैसे आत्मा और शरीर अलग है, वहां निर्लेपता आती है। समझ गए? जो कभी भी तो ये शब्द एक ही नहीं हो सकता। अभी अनासक्त, अनासक्त का मतलब क्या है? आप सब कुछ करेंगे लेकिन असर मुक्त होकर करेंगे। बोलना है, किसी से प्यार से डील करना है, किसी को डांटना है, या फौजी है तो युद्ध में गोली चलानी है, लेकिन वहां अनासक्त रहना है। अनासक्त का मतलब क्या है? उसकी असर नहीं, आपकी जिम्मेदारी है और जिम्मेदारी के आधार पर आप ये कर रहे हैं। आप समझे? जिम्मेदारी का मतलब क्या है? अभी डांटने का संजोग आया तो डांटने से पहले आप प्रार्थना कर लेंगे, क्योंकि शुद्धात्मा दृष्टि वाले हैं, तो आप प्रार्थना करेंगे किसी को भी दुख ना हो, लेकिन ये संजोग ऐसा आया है कि मुझे बोलना पड़ेगा, कहना पड़ेगा, डांटना पड़ेगा, दादा मुझे क्षमा करना, हे शुद्धात्मा भगवान मुझे क्षमा करना। यह आपको अनासक्त रखेगा। और फिर भी एक व्यवहार की जिम्मेदारी है तो आप करेंगे। समझिए? हाँ स्वामी जी, ये समझ में आया कि निर्लेप शब्द तो आत्मा के लिए यूज हुआ है ना? हाँ। और अनासक्त व्यवहार के लिए यूज हुआ है। करेक्ट है ना? राइट राइट। अब एक बात और थी कि जो हमारा द्रव्य मन है और भाव मन है, तो द्रव्य मन तो हमारा निर्जरा स्वरूप में आ रहा है। करेक्ट। और जो भाव मन है उसमें कनेक्शन क्या? उसमें मना भाव अभी जो भाव मन, जो चार्ज मन है उसे भाव मन कहते हैं। हमारा भाव मन केवल आज्ञा पालन में ही उपयोग होता है। स्वामी जी एक मिनट, आप क्या कह रहे हैं कि चार्ज मन आज्ञा पालन में ही काम करता है। आज्ञा के पालन में ही आपका कर्ता भाव है। बाकी कोई भी व्यवहार की क्रिया में आपका कर्ता भाव नहीं है, वहां व्यवस्थित काम करता है। इसीलिए हमें कहा कि आज्ञा के संबंध में ही हमारा बंधन है, और वह बंधन संसार का बंधन नहीं है, ज्ञानी पुरुष की आज्ञा के पालन का बंधन है, जो हमें आखिर की मुक्ति दिलवाएगा, जिससे हमारा पुद्गल ऐसा तैयार होता है जो वहां महाविद्य क्षेत्र के लिए ठीक है, लायक है। तो स्वामी जी ये भावमन की दशा हुई, भावमन की, लेकिन इसीलिए अब भावमन रहा नहीं कहा जाता है। भावमन भी नहीं रहा। किसके किससे और किसके संबंध में कहा? जहां संसारी बंध पड़ता है,
क्यों? क्योंकि आप बोलते हैं कि मैं निश्चय निर्णय से केवल शुद्धात्मा ही हूं और उसमें आपको तनिक भी शंका नहीं है। इसीलिए ये भाव मन रहा नहीं, कर्मबंध की भूमिका रही नहीं। लेकिन कोई बोल सकता है कि कर्मबंध की भूमिका नहीं है तो फिर अगला जन्म कैसे आएगा? तो ये आज्ञा पालन का जो है ना भाग, वो हमें 1 2 3 देता है। लेकिन वो संसार में भटकने वाला, भटकाने वाला बंध नहीं है। वो हमारी जैसे सीढ़ी चढ़ते हैं ना, ऐसी भूमिका बढ़ती जाती है कि जहां पर हम कदम आगे बढ़ते बढ़ते वहां सिमंदर स्वामी भगवान यानी द्वापर के लायक बनता है हमारा पुद्गल, हमारा व्यवहार, और वहां जन्म पाकर हम उनके दर्शन पाकर मुक्त होंगे। मतलब आपका कहने का है कि भाव मन को भी हम हटा देंगे, है ना? हटा देंगे नहीं, हट गया है। हट गया है, घट गया है। हाँ, हट गया है। वो किसी की ताकत नहीं है खुद हटा सके, ऐसी किसी की ताकत नहीं है। वो केवल ज्ञानी पुरुष की कृपा का फल है। इसीलिए जब तक संकित प्राप्त नहीं होता है तब तक कर्म बंध की भूमिका रहती ही है। ठीक है, क्या बोल रहे थे आप? मैं ये बोल रही थी कि जो आपने अभी अंतस्करण की जो बात बोली थी ना कि परमाणु चार्ज रहते हैं वहां, हाँ वो तो है ना। लेकिन स्वामी जी जो मन, बुद्धि और चित्त और अहंकार है, ये भी तो पुंज अंतस्करण का ही हो जाता है ना? अंतस्करण का भाग है, लेकिन वह परमाणु नहीं है। आप समझे? स्वामी जी किसी चीज में, मतलब किसी चीज का भाग है, फिर परमाणु कैसे नहीं हो सकते? वहां आप क्या कहना चाह रहे हो? अरे उसका मतलब क्या है? वहां कोई परमाणु नहीं है। परमाणु तो केवल मन का भाग है, वहां है। देखिए अहंकार वो क्या है? कोई परमाणु है? नहीं, वो मान्यता है। ठीक है। अशुद्ध ज्ञान दर्शन, शुद्ध ज्ञान दर्शन शुद्धात्मा है। अशुद्ध ज्ञान दर्शन वो क्या है? तो उसे बोले संसारिक बताया, और वो क्या है? तो बोले वही शुद्धात्मा का विभाविक गुण। वहां भी जानकारी तो होती है ना, लेकिन वो ठीक है। तो बुद्धि क्या है? तो बुद्धि वही भगवान का प्रकाश, अहंकार की खिड़की में से जो प्रकाश आता है वो बुद्धि है। ठीक है, तो वहां पर परमाणु नहीं है। ओके। अब अंतस्करण में परमाणु है ना? हाँ बोलिए तो, क्योंकि ये वाणी अंदर की वाणी का भाग है ना, अंदर की वाणी वो भी परमाणु अंदर है ना। वाणी खुद परमाणु की असर है। अच्छा, वाणी परमाणु की असर है। हाँ, अच्छा, मन भी। अच्छा, अब समझ में आ गया। ठीक है। ठीक है। जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। ओके नरेश भाई। जय सच्चिदानंद। जय सच्चिदानंद। अक्रम विज्ञान मार्च 2012, अनु नंबर 23 हेडिंग છે એમાં પોલ ના જોઈએ, નિશ્ચય એ સ્વાધીન છે। કયો મહિનો છે? માર્ચ 2012। માર્ચ, ઓકે 8/23। હા બોલો। એમાં પોલ ના જોઈએ હેડિંગ, એમાં નિશ્ચય એ સ્વાધીન છે, વ્યવહાર પરાધીન છે, અને પરિણામ તો પરાધીનનું એ પરિધાન છે। આ સમજ નથી પડતી। પરિણામ તો પરાધીનનું એ પરાધીન છે। હા, એટલે શું કહેવાય? જો પહેલી વાત, હું શુદ્ધાત્મા છું એ તો ખબર, નિશ્ચય એ શુદ્ધાત્મા,
નિશ્ચય સ્વાધીન છે એટલે શુદ્ધાત્મા સ્વને આધીન છે, એ કોઈના પર ડિપેન્ડન્ટ નથી. એ તો ક્લિયર. એ સ્વ છે, સ્વ. બરાબર. હવે નરેશભાઈ એટલે પૂતગલ, એ પર છે, પર છે. વ્યવહારમાં પરાધીન છે. અરે પર છે ને, પણ શુદ્ધાત્માના સંબંધથી પર છે, સેપરેટ, જુદું છે. બરાબર. હવે એટલે પર છે એટલે સ્વ ને પર તો સમજાયું. બરાબર. હવે આ જે પર છે ને, એ પરથી જે બીજી શક્તિ છે એ પરાધીન છે. એ પર છે ને એ પરાધીન છે. એ ખબર પડી ને. વ્યવસ્થિત શક્તિ એ નરેશભાઈ નથી, એ નરેશભાઈ ને ચલાવતી શક્તિ છે. ઓકે, એટલે પર જે છે તે પરાધીન છે. વ્યવસ્થિત શક્તિ એવી પરાધીન શક્તિ પરને ચલાવે છે. સમજાયું? હવે જે પરના પરિણામ જે છે ને, પરના પરિણામ જે છે ને એવા પરાધીન છે. એના પરિણામ જે છે ને તે પરાધીન છે. અને એ પરિણામ જે પરાધીન છે ને એ પરાધીનતા કરાવે, હેલ્પલેસનેસ કરાવે. તમારે કરવું છે અને થતું નથી તો તમને અંદરથી ગૂંચવાડો થાય ને કે કેમ આવું થાય છે, કારણ કે પરાધીન છે અને પરાધીનતા કરાવે. નરેશભાઈ તમારાથી જુદા છે, પર છે. વ્યવસ્થિત શક્તિ એવા પરાધીન શક્તિ એને ચલાવે છે અને પરાધીનતા કરાવે, હેલ્પલેસનેસ કરાવે. યુ કાન્ટ ડુ એનીથિંગ. સમજાયું? સમજાયું? ઓકે, એટલે એવું છે. એટલે આપણે કહીએ છે અવસ્થા માત્ર કુદરતી રચના છે, તેનો કોઈ બાપોએ રચના નથી અને તે વ્યવસ્થિત છે. એ પર છે, પરાધીન છે ને પરાધીનતા કરાવનારું છે. એવો હું શુદ્ધાત્મા છું. ઓકે, એક જ મિનિટ મેસેજ જોઈ. આઈ હેવ ક્વેશ્ચન. કલ્પના ભાવસાર કોણ છે? કલ્પનાબેન. કલ્પનાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દેખાડને બી ખબર પડે. હા બોલો, સંભળાય છે, બોલો. હા 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 હા. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. મારો એક પ્રશ્ન છે કે નેગેટિવ વ્યવહારની નોંધ બહુ લેવાય છે, તો એના કારણે છે ને એ જ્ઞાનમાં સ્વમાં રહેવા માટે બહુ બાધક બને છે મને. એ વાત બરાબર છે. તો બોલો બોલો, તમે બોલી લો. તો એના માટે હું પ્રતિક્રમણ કરું છું, પણ મને કઈ આમ લાગતું ફેર નથી પડતો અને સતત વિચારોથી નોંધ લેવાય ને એટલે વિચારોમાં તન્મયાકાર થઈ જવાય છે. જો તમે કોણ છો? હું શુદ્ધાત્મા છું. હા, ફાઇલ નંબર 1 હું શુદ્ધાત્મા છું. તમે અને છો ને, તમે શુદ્ધાત્મા છો, બરાબર છે. હવે કલ્પનાબેન નોંધ રાખે અને નોંધ લે તે કલ્પનાબેન જાણે. સમજાયું? હા, એ બરાબર છે. હા, હવે કલ્પનાબેન નોંધ લે, કલ્પનાબેન ને અસર રહે, તેમાં તમને ખબર પડે કે આ કલ્પનાબેન આવી નોંધ બહુ લેયા કરે છે. એટલે તમારે શું કહેવાનું કે નોંધ લીધેલી કે આમણે આમ કર્યું, આમણે આમ કર્યું, આમણે આવું બોલેલા, એવી જ નોંધ હોય છે ને? બરાબર? હા હા, એવું જ હોય ને. સંસારની જ નોંધ. હા, તો પછી એમને પૂછવાનું કે કલ્પનાબેન આ એમણે તમારી જોડે આવું કર્યું કેમ? કેમ કર્યું હશે? તમે નોંધ રાખી છે
તે નોંધ માટે તમને યાદ આવે છે, પણ એ જે વ્યક્તિ માટે તમે નોંધ લીધી તે એમણે આવું કર્યું કેમ તમારી જોડે? કેમ કર્યું હશે? દાદા શું કહે છે કેમ કર્યું હશે? જ્ઞાન શું કહે છે તમારી જોડે જેમની તમને નોંધ રહે છે તો એમણે તમારી જોડે આવું કર્યું કેમ? તમને આવું કીધું કેમ? શા માટે કીધું હશે કે શા માટે કર્યું હશે તમારી જોડે? શું કારણ? શું કારણ બોલો ને? ખબર કઈ ખબર પડે છે કે કારણ શું કારણ હશે? એમાં એટલે દાદા ભોગવે એની ભૂલ એવું થયું ને કે મેં મારી ભૂલ હોય તો જેમ કે મને ના, તમારી ભૂલ વગર તો લોકો ગમે તે કરી શકે છે. ભૂલ હોય કે ના હોય તોય તમારી જોડે કરી શકે છે ને. હા એવું જ થાય છે ને કે આપણે જ્ઞાનમાં રહીએ છીએ પણ ક્યાંક એવો વ્યવહાર થઈ જતો હોય છે, ફાઇલ નંબર 1 થી થઈ જાય છે વ્યવહાર, અને એના કારણે દુઃખ બહુ થયા કરે છે કે આ ખોટું થયું છે કલ્પનાબેન, આમાં કેવું છે, આપણને જેમ લાગે છે ને કે મારી ભૂલ નથી અને તોય મને એવું કહી જાય છે કે કરી જાય છે, તે આપણને આપણી ભૂલ દેખાતી નથી માટે. બાકી દાદાએ શું કીધું? ભોગવે તેની ભૂલ. એટલે તમને તમારી ભૂલ દેખાતી નથી, તમને તમારી ભૂલ સમજાતી નથી, પણ તમને તમારી જોડે સામાએ જે કાંઈ કર્યું કે તમને જે કાંઈ કીધું એ તમારી ભૂલના કારણે કીધું છે. એટલે તમારે શું શક્તિ માંગવી જોઈએ કે પ્રાર્થના કરવી જોઈએ, હે દાદા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, મને મારી ભૂલ દેખાડવાની કૃપા કરો. એટલે એ નોંધ લેવાતી જાય, પણ એની સામે તમે આ રીતે શક્તિ માંગો ને કે મને મારી ભૂલ જોવી છે દાદા, મને શક્તિ આપો, કારણ કે મારી ભૂલ વગર મારી જોડે કોઈ કશું કરી નહીં જાય કે કોઈ મને કહી નહીં જાય. એટલે એની મેળે નોંધ મોડી પડી જશે, કારણ કે તમારું લક્ષ્ય, તમારું ફોકસ હવે તમારી ભૂલ પર છે. ખ્યાલ આવ્યો? એટલે જેટલી વખત આગળનું કઈ યાદ આવે કે હમણે આવું કરેલું તેવું કરેલું, તમે એમને દોષિત જો છો. નોંધ વ્યક્તિને દોષિત જોઈ કરેલાને, બરાબર છે? એમની ક્રિયા વાણીની હોય કે ક્રિયાની હોય, બરાબર છે? એ રીતે વ્યક્તિને દોષિત જોઈ. પણ તમારે શું કહેવાનું પછી કે એ તમારી બુદ્ધિ કહે છે કે એમણે આવું કર્યું આવું કર્યું, તો તમારે બુદ્ધિને કહેવાનું કે દાદા આવું કહે છે કે તમારી ભૂલ હોય ને તો જ તમને કોઈ કહી જાય કે તમારી જોડે કશું કરી જાય. તો હવે દાદા કહે એ સાચું છે કે તમે કહો એ સાચું છે? તો બુદ્ધિ કહી દેશે ને દાદા કહે એ સાચું છે. એટલે પછી નોંધ નહીં રહે. આ જ સમજી લીધું ને એ જ પ્રતિક્રમણ છે. સાચી સમજણે વાતને સમજી લેવી એ પ્રતિક્રમણ છે. તમે ખાલી નોંધ લીધેલાના પ્રતિક્રમણ કરશો તો નોંધ જશે નહીં, પણ આ સમજણે સમજી લો ને કે તમારી ભૂલ વગર તમને કોઈ કહી શકે નહીં, તમને કોઈ કશું કરી શકે નહીં, તો તરત કે હા વાત સાચી છે, એટલે પછી નોંધ બંધ થઈ ગઈ. હવે જેટલી નોંધ આવે ને ત્યાં આ રીતે કરજો. યાદ આવે કે આપણે આવું કરેલું તો કે ભૂલ કોની હતી? ચાલો બીજી એક વાત, ભૂલ એમની હતી. આપણે કહે કે આપણે તો કહીએ ને, બુદ્ધિ તો કહે કે ભૂલ એમની હતી. દુખી કોણ થાય છે? ના, દુખી તો હું થાઉં છું. તો દાદાએ કીધું કે ભોગવે તેની ભૂલ, એટલે તરત જવાબ આવી જશે. એટલે પછી સામા જે દોષિત જોવાય છે ને તે દોષિત જોવાનું બંધ થઈ જશે અને તમને તમારી ભૂલ સમજાશે. ખ્યાલ આવ્યો? અને ભૂલ સમજાય એટલે પછી એની પછી પ્રતિક્રમણ તરફ જતું રહેશે, એટલે પછી પેલું જતું રહેશે, નોંધ જતી રહેશે. જેમ આપણે ઘઉં ને કાંકરા ભેગા હોય ને, તો આ ઘઉં છે ને આ કાંકરા છે જોવાથી જતા રહે કે એને છૂટા પાડવા પડે? છૂટા પાડવા પડે છે. જેને જે 2 કલાક જાય એટલે 20 કિલો ઘઉં હોય ને કાંકરા જોડે હોય તો એનો ટાઈમ જાય ને, બેસીને કરવા પડે ને આપણે.
એવી રીતે આ બધી હા, હા. નોંધને એક પછી એક જોઈને સમજીને એનું સમાધાન કરી લેવાનું. બહુ મજા આવશે. બરાબર છે. આ સમજેલા નથી ને એ ના. અસમાધાનથી અંદર નોંધ રહેલી છે. હવે તમે સમજી લેશો એ એમને એમ સમજાશે નહીં. એ વાતને તમારે લાવવાની, તમારા શુદ્ધાત્માના કોર્ટમાં એને હાજર કરવાના, દાદાને બોલાવીને દાદાને બેસાડવાના, તમારે બેસવાનું, એ હિસાબને એ સંજોગને બોલાવવાનો, પધારો, હવે બોલો શું છે, એટલે તમને કહેશે આપણે એવું કર્યું, એટલે કે આરોપી છે અને આ ગુનેગાર છે. પછી કહો દાદા તમે શું કહો છો? તો દાદા કહે છે કે જો આ ગુનેગાર છે તમે કહો છો બરાબર છે, પણ હમણાં તો દુખી કોણ છે? તો કે ના, દુખી હું છું. તો જે દુખી હોય છે ને એમની ભૂલ છે. જે ગુનેગાર છે તે કુદરતમાં એનો જ્યારે ગુનો સાબિત થશે ત્યારે એમને એનો દંડ આવશે. એ સંજોગોમાં તમે પકડાયેલા, એટલે એ નોંધ પછી ભૂસાઈ ગઈ. તમને એ નોંધમાં તમારી ભૂલ સમજાય ને તમે એની ચોખ્ખી કરી નાખી, એટલે પછી એ નોંધ નહીં રહી, જતી રહેશે. પણ એ પાછી આવે, એ પાછી આવે કે ના વાત આમ નથી, તો આપણે પાછું કહેવાનું કે દાદા તમે શું કહો છો? તો દાદા કહે કે ના, તમારી ભૂલ હોય તો જ તમને અસર થાય. કરનાર વ્યવસ્થિત છે, તમે વ્યક્તિને ના જોશો. વ્યક્તિ હંમેશા નિર્દોષ જ હોય છે, કારણ કે શક્તિ કરે છે. ક્રિયાની શક્તિ પાસે છે, વ્યક્તિ પાસે નથી શક્તિ. એ શક્તિ કરાવે છે ને, એટલે શક્તિને પૂછે કે શક્તિ તમે કેમ કર્યું? તો કે તમારી ભૂલ હતી એટલે શક્તિએ મેં કરાવ્યું એમની પાસે. ખ્યાલ આવ્યો? એટલે ઓહો જય હો દાદા ભગવાન, આપણને વાત સમજાઈ ગઈ, જતી રહી. એવી રીતે બધી 1 by 1 ભલે 5-5 મિનિટ બેસવાનું, પણ એક એક કેસને ઉકેલતા જવાનું. જેમ કે ને કે 100 કિલો ઘઉં લાવ્યા છે આખા વર્ષ, હમણાં કોવિડમાં કોણ જાય? એમ કે 100 કિલો તમે આખો ગુણ લઈ આવ્યા, તો કે સારું હમણાં તો કોઈ માણસ હોય નથી આવવા માટે, તો તમે રોજ 2-2 કિલો કરીને ના કરો? તો કે 2-2 કિલો કરીને સાફ કર્યા કરવાનું. એવી રીતે આ બે સંજોગ જે કઈ હોય તો ચાલો આજે આવો, તમારે 10 મિનિટ છે, જેમને આવવું હોય તો આવી જાઓ. એટલે આવે, હા હું આવ્યો, કે આવો પધારો. એટલે પછી એમની વાત કરશે ત્યાં તમારે દાદાની પાસે સમજણ લઈને સમાધાન કરી લેવા. એમ કરતા જેમ 1-2 કિલો ઉકલતા જાય, ચોખ્ખા થતા જાય, તેમ તમારું કામ પતતું જાય ને. કારણ કે જ્ઞાન લીધા પછી નવું ઉમેરાતું નથી, જે રહેલું છે ને એનો આપણે આવી રીતે ઉકેલ લાવતા જઈએ એટલે એટલું ચોખ્ખું થતું જાય, એટલો ભાર ઓછો થતો જાય. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે કરજો, બરાબર? અને હું શુદ્ધાત્મા છું અને દાદા ભગવાન માથે છે, એના આનંદમાં રહેજો. ખ્યાલ આવ્યો? હસતા રહેજો. હસે ને તો દર્દ દૂર થાય અને અંદર મન પણ સમાધાન ને પામે. અને તમને લોકો ઘરમાં મમ્મી ને ઘરવાળા શું ખુશી જોઈ ને તો એ લોકોને પણ આનંદ થાય. તમે આ મોઢું ચડાવીને બેઠા હોય ને દુખી હોય તો એમને નહીં ગમે. પછી શાંતિ કાકાએ કીધું એટલે કોઈ નેગેટિવ આપણને પોતાને જ ખટે કે છે ને, એટલે એ બહુ છે. પછી એ છે ને શુદ્ધાત્મા પદમાં રહેવા જ નથી દેતા. ના, અને દાદા જે સ્વમાં રહેવું હોય છે ને તો એ વ્યવહાર આવી જાય ને એટલે થઈ જાય છે. એટલે આ સમજણથી ઉકેલ આવજો. હા હા ચોક્કસ. ના બહુ સરસ સમજાયું તમે. જય સચ્ચિદાનંદ. અને દાદાને હાજર કરીને વાત સમજી લેવાની, નહીં સમજાય તો પછી આવી રીતે પૂછી લેવાનું. બરાબર? જય સચ્ચિદાનંદ. બરાબર. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે, હું ત્રિમંત્ર બોલાવું છું, તમે પાછળ બોલજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો દોએ સવ સાહુણમ,
नमो लोये सौव साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंच नमुकारो सौव पावपणासणो सौव पावपणासणो मंगलाणं च सौवेसिं मंगलाणं च सौवेसी पडमां हवै मंगलम्। पद्मं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद।